સાબરકાંઠાના ઈડર તાલુકામાં ગેરકાયદે રેતી ખનનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। ચોડપ હડોલ વચ્ચે સાબરમતી નદીના પટમાં માઇનિંગ વિભાગની રેડ દરમિયાન રેતી ભરેલા ડમ્પરો ચાલકો અધિકારીઓને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા। ઘટનાને લઈને સ્થાનિકોમાં તંત્રની કામગીરી અને ગેરકાયદે રેતી ખનન સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સાબરકાંઠાના ઈડર તાલુકાના ચોડપ અને હડોલ ગામ વચ્ચે સાબરમતી નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન સામે માઇનિંગ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી। રેડ દરમિયાન રેતી ભરેલા ડમ્પરોને ઝડપી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ કેટલાક વાહન ચાલકો ઝડપથી વાહનો દોડાવીને સ્થળ પરથી ફરાર થઈ ગયા। મળતી માહિતી મુજબ કેટલાક ડમ્પર ચાલકોએ રસ્તામાં જ રેતી ઠાલવી અધિકારીઓના પ્રવાહનનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું। ઘટના દરમિયાન મુખ્ય માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી। સ્થાનિક લોકો લાંબા સમયથી આ વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન થતું હોવાના આક્ષેપ કરી રહ્યા છે અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ તેમજ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। જો કે તંત્ર અને સંબંધિત અધિકારીઓ તરફથી આક્ષેપોને લઈને કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। ભારતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।